મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે અનબોક્સ કરવાના છીએ પ્રીમા કંપનીનો વિવા 2 પ્લાસ્ટિકનો કબાટ। મિત્રો આ કબાટ લુકમાં ઘણો બધો એટ્રેક્ટિવ છે। અલગ ટાઈપનો આખો કલર બનાવેલો છે, સ્કાય બ્લુ અને બ્લેક કલરનું કોમ્બિનેશન બનાવેલું છે। આના મિત્રો જે પાર્ટ્સ છે ને આ બોક્સની અંદર પેક આવે છે, આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે। મિત્રો આની કિંમત જોઈએ ને તો એમઆરપી ઓલમોસ્ટ 6500 રૂપિયાની આસપાસ છે, પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ 4200 રૂપિયાની આસપાસ માર્કેટમાં આ કબાટ મળી જતો હોય છે। તો સૌથી પહેલા આપણે બોક્સ ઓપન કરીએ। મિત્રો આની અંદરથી એક થેન્ક યુ નોટ નીકળેલી છે, જેની અંદર પ્રીમા કંપનીની અલગ અલગ પ્રોડક્ટ્સ બતાવેલી છે અને એક મેન્યુઅલ નીકળ્યું છે। હવે આ મેન્યુઅલની અંદર મિત્રો કેટલા બોક્સની અંદર પાર્ટ્સ આવે છે, કયા પાર્ટ્સ છે એની મેન્શન કરેલા છે, સાથે સાથે મિત્રો કઈ રીતના તમારે ઘરે ઇન્સ્ટોલ કરવો એની માહિતી આપેલી છે। પરંતુ આ વિડીયો તમે જોતા હોય તો તમારે જરૂર નહીં પડે આ વાંચવાની, કારણ કે આ વિડીયોની અંદર આપણે આખા કબાટનું ઇન્સ્ટોલેશન કરીને બતાવવાના છીએ। તો આ વિડીયો જોઈને પણ તમે ઘરે આરામથી આને ઇન્સ્ટોલ કરી શકો। સૌથી પહેલા મિત્રો આપણે બોક્સમાંથી બધા પાર્ટ્સ છે બહાર કાઢી લઈએ। જુઓ મિત્રો, બોક્સ આખું ખાલી થઈ ગયું છે, આપણે બધા પાર્ટ્સ બહાર કાઢી લીધા છે અને આમાંથી ટોટલ જે પાર્ટ્સ નીકળ્યા છે આટલા પાર્ટ્સ નીકળ્યા છે। આની અંદર આપણે મિત્રો જોઈએ તો બોટમનો પાર્ટ્સ છે, પ્લસ ટોપનો પાર્ટ્સ છે, અલગ અલગ બેક પેનલના પાર્ટ્સ છે, ડોરના પાર્ટ્સ છે, આપણે બધા સેપરેટ રાખી દીધા છે। સેલ્ફ એસેમ્બલીના પાર્ટ્સ છે વિથ સપોર્ટની સાથે સાથે મિત્રો બેક કનેક્ટર છે, પ્લસ સાઇડ કનેક્ટર છે, ડોરના હેન્ડલ્સ છે, ડોર કનેક્ટર છે અથવા સાઇડ પેનલ્સ છે। આ બધા પાર્ટ્સ આ બોક્સમાંથી આપણે બહાર કાઢી લીધા છે। હવે આપણે ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ મિત્રો આપણે જે બોટમનો પાર્ટ છે તો બોટમના પાર્ટને આપણે સૌથી પહેલા નીચે રાખવાના છીએ। હવે ત્યારબાદ મિત્રો આપણે બેક પેનલ લગાવવાના છીએ। હવે બેક પેનલ છે ને એનો સ્મૂથ ભાગ આગળની બાજુ આવવાનો છે, ફ્રન્ટ બાજુ, અને જે ખાંચાવાળો ભાગ છે એ પાછળની બાજુ જશે। અને આની અંદર જે ખાંચો આપેલો છે એની અંદર આ ફિક્સ થશે। જો આમાં પણ જગ્યા આપેલી છે તો ઘણું બધું ઈઝી છે, આરામથી તમે આને ફિક્સ કરી શકો છો। પઝલ જેવું છે, જે બાળકોની પઝલ આપણે ફિક્સ કરતા હોઈએ છીએ એ ટાઈપની સેમ સિસ્ટમ છે। તો ઘણું બધું ઈઝી છે, એક વ્યક્તિ પણ આને આરામથી ઘરે 10 મિનિટમાં ઇન્સ્ટોલ કરી શકે છે। હવે મિત્રો આપણે સાઇડ પેનલનો પાર્ટ લગાવીએ। સાઇડ પેનલની અંદર જે ખાંચાવાળો ભાગ છે એ અંદરની બાજુ આવવાનો છે, જેની અંદર છેદ આપેલા છે, કાણા તમને દેખાશે, એ અંદરની બાજુ આવે અને સ્મૂથ સરફેસ છે બહારની બાજુ આવવાની છે। તો બંને સાઇડ પેનલ્સ આપણે ફિક્સ કરી લઈએ। ત્યારબાદ મિત્રો બેક કનેક્ટર, આ ટાઈપનું બેક કનેક્ટર આવે છે, જે પાછળની બાજુ જે સેલ્ફ આપેલા છે એટલે કે જે બેક પેનલ્સ છે એની અંદર લાગવાનું છે। હવે મિત્રો આપણે સાઇડ કનેક્ટર લગાવીએ। સાઇડ કનેક્ટર પણ રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને અલગ અલગ આવે છે। હવે બીજી બાજુ આપણે સાઇડ કનેક્ટર ફિક્સ કરી લઈએ। વધારે મહેનત કરવાની જરૂર પડવાની નથી, આરામથી તમે આને ફિક્સ કરી શકો છો। હવે સેમ પ્રોસેસ આપણે રિપીટ કરવાના છીએ, જેમ કે બેક પેનલ લગાવી દીધી, પ્લસ સાઇડ પેનલ લગાવી દઈએ। હવે મિત્રો આપણે રૂફનો પાર્ટ એટલે કે ટોપનો જે પાર્ટ છે એને ફિક્સ કરવાના છીએ, પરંતુ સાવ ફિક્સ નથી કરવાનો। અડધો ફિક્સ કરીએ અને અડધો બાકી રાખીએ, કારણ કે જ્યારે આપણે ડોર ફિક્સ કરીએ દરવાજા ત્યારે આને આપણે ફાઇનલ ફિક્સ કરવાના છીએ, એટલે થોડું ઘણું અટકાવીને રાખવાનું છે। અને આંગળી આની અંદર ખાસ ન આવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ। હવે આ ડોરનો પાર્ટ છે મિત્રો, ડોરમાં આપણે જોઈએ તો એક ખૂટો આપેલો છે, જો આ ટાઈપનો હૂક છે, આ હૂક છે આની અંદર ફિક્સ થશે, જો આમાં જગ્યા આપેલી છે। અને આમાં ખાસ ઉપર અને નીચે બંને બાજુ સ્ટોપર આપેલી છે, એટલે સામેથી તમે જુઓ કબાટને તો લેફ્ટ સાઈડ થાય અને કબાટ બાજુ ઊભા રહીને જુઓ તો રાઈટ સાઈડ, તો રાઈટ સાઈડની અંદર બંને સ્ટોપર આવવાની છે। હવે ડોરની ઉપર મિત્રો હેન્ડલ આવવાના છે, તો હેન્ડલ આ રીતનાની ઉપર ફિક્સ થવાના છે, પરંતુ જે સાઈડ સ્મૂથ સાઈડ છે એ બાજુ હેન્ડલ આવવાના છે। ખાંચાવાળા ભાગમાં હેન્ડલનો જે હાથો છે, પકડવાનું હેન્ડલ છે એ નહીં આવે, સ્મૂથ બાજુ આવવાનું છે। તો હવે ઉપરની જે બાજુ છે એ પણ આપણે ફિક્સ કરી લઈએ।
તો મિત્રો રાઈટ સાઈડનો ડોર ઓલમોસ્ટ ઓકે થઈ ગયો છે. હવે આની અંદર આ રીતના હૂક ફિક્સ થશે અને ખાસ જે આગળના વચ્ચેના જે હૂક છે એને તમારે હળવું પુશ આપવું પડશે. હળવો ધક્કો મારો એટલે આ ફિક્સ થઈ જશે અને આ ઉપરની બાજુ જે ખાંચો છે આની અંદર ફિક્સ થવાનો છે. પરંતુ આપણે બીજો ડોર જ્યારે રેડી કરી લઈએ ત્યારે એને ફિક્સ કરીએ. તો સૌથી પહેલા આપણે બીજો ડોર જે લેફ્ટ સાઈડનો ડોર છે ડાબી બાજુનો એ પણ ફિક્સ કરી લઈએ. એમાં ખાસ મિત્રો ચાવી આપેલી છે અને લોક આપેલો છે. તો લોક સિસ્ટમ વાળો આ કબાટ છે. તો જે લેફ્ટ એટલે કે ડાબી બાજુનો જે ડોર છે એની અંદર આ ચાવી વાળો ભાગ છે ફિક્સ થશે, એ હેન્ડલ. હવે આપણે ફાઇનલ બંને ડોરને ફિક્સ કરી લઈએ અને ઉપરનું જે ટોપ એસેમ્બલી હતી એને આપણે ફાઇનલ ફિનિશિંગ આપી દઈએ. ઘણું બધું ઈઝી છે, એક વ્યક્તિ આરામથી આને ઘરે ઇન્સ્ટોલ કરી શકે. ઓલમોસ્ટ મિત્રો કબાટ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે ઇનસાઇડ સેલ્ફ એટલે અંદરના જે ખાના છે એને ફિક્સ કરી લઈએ. એમાં ખાસ મિત્રો જે સેલ્ફ છે એમાં બંને બાજુ જો આ ટાઈપના સેલ્ફ સપોર્ટ લાગવાના છે તો આને આપણે ફિક્સ કરવા પડશે. આ રીતના આરામથી તમે આને ફિક્સ કરી શકવાના છો. વધારે બહુ ધક્કો મારવાની જરૂર નહીં પડે, હળવું પુશ કરો તો પણ ફિક્સ થઈ જશે. અને આ સેલ્ફ મિત્રો જો આ રીતના ફિક્સ થશે, જે ખાંચા મેં તમને શરૂઆતમાં બતાવેલા હતા એ ખાંચાની અંદર આ ફિક્સ થઈ જશે અને હાઈટ એડજસ્ટેબલ છે. હવે આમાં આનો ફાયદો એ થાય કે ઉપરની બાજુ માનો કે તમારે નાનું ખાનું રાખવું છે, વચ્ચેની બાજુ મોટું ખાનું રાખવું છે, તો ખાનાની જે સાઈઝ છે એ તમે તમારી જાતે સિલેક્ટ કરી શકો છો. અને ભવિષ્યની અંદર તમારે ખાનાની સાઈઝ નાની મોટી કરવી હોય તો પણ તમે કરી શકો છો. એટલે કે માનો કે ઉપરનું ખાનું છે એની અંદર બુક રાખેલી છે તો બુકની સાઈઝનું ખાનું તમે બનાવી શકો. એની નીચે કપડાં રાખેલા છે, એની નીચે બાળકોના રમકડા છે અથવા ફાઇલ વગેરે છે તો ચાલે. એ પ્રમાણે ખાનાની સાઈઝ તમે સિલેક્ટ કરી શકો. અને આ કબાટ મિત્રો આ રીતના તમે લોક પણ કરી શકો. આને ઉપર અને નીચે બંને બાજુ સ્ટોપર છે. હવે આ લોક સિસ્ટમ આપેલી છે પરંતુ આની અંદર રૂપિયા એટલે કે પૈસા, સોનું, ચાંદી, ટૂંકમાં મોંઘી વસ્તુ આની અંદર ન રાખી શકાય, કારણ કે આ ઇઝીલી બ્રેક પણ થઈ શકે, કારણ કે પ્લાસ્ટિકનો બનેલો છે અને આખો ફોલ્ડેબલ કબાટ છે. તો બહુ કિંમતી વસ્તુઓ આની અંદર ન રાખવી જોઈએ. આમાં લોક સિસ્ટમ આપેલી છે પરંતુ સામાન્ય સેફટી માટે છે કે બાળકો ઇઝીલી આને ખોલી ન લે એટલા માટે. મિત્રો આ મલ્ટીપર્પઝ કપબોર્ડ છે એટલે કે મલ્ટીપર્પઝ સ્ટોરેજ કેબિનેટ છે. તો આને તમે અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકવાના છો. જેમ કે સામાન્ય રીતના જોઈએ તો ઘરની અંદર, ઓફિસની અંદર અથવા સ્કૂલની અંદર તમે યુઝ કરી શકો અથવા કિચનમાં યુઝ કરી શકાય. બાળકોના કપડાં રાખવા માટે અથવા બાળકોના રમકડા રાખવા માટે આને તમે યુઝ કરી શકો. સાથે સાથે મિત્રો બુક્સ અથવા ફાઇલ રાખવા માટે આને યુઝ કરી શકાય. ઘરની અંદર મોટું ફેમિલી હોય તો તમે એઝ અ શૂ રેક તરીકે બૂટ ચંપલ રાખવા માટે પણ આનો યુઝ કરી શકો છો. ઓફિસમાં પણ આને યુઝ કરી શકાય બૂટ ચંપલ રાખવા અથવા હેલ્મેટ રાખવા માટે. તો મિત્રો આ કબાટને અલગ અલગ રીતના યુઝ કરી શકાય છે અને આ લાઇટ વેઇટ છે એટલે વજનમાં હળવો કબાટ છે. તો આને ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખવો પણ ઘણો બધો ઈઝી છે. બહુ વધારે વજનવાળો નથી કે આને ઉપાડી ન શકાય. એક વ્યક્તિ પણ આને આરામથી ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખી શકે. અને આ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો રિસાયકલ પ્લાસ્ટિક કરતાં આની લાઈફ છે એ વધારે મળવાની છે. સાથે સાથે આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં. એટલે ભેજવાળી જગ્યા હોય, દરિયાકાંઠાના વિસ્તાર હોય ત્યાં પણ તમે આ કબાટને મિત્રો યુઝ કરી શકો છો. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ આને કશું થવાનું નથી કારણ કે કાટ લાગતો નથી, વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલો છે. હવે આપણે આની સાઈઝ જોઈ લઈએ. આની મિત્રો આપણે હાઈટ જોઈએ ને તો 48 ઇંચની હાઈટ છે એપ્રોક્સ, એટલે કે 4 ફૂટની હાઈટ આની આપણે મળે છે. આ સાઈઝ આપણે જોઈએ, આની લંબાઈ જોઈએ ને 23 ઇંચની છે. 23 ઇંચ ઉપર એકાદ દોરા જેવી સાઈઝ છે. અને આ છે મિત્રો 13.75 ઇંચ આની જે ઊંડાઈ છે એ. હવે ઇનસાઇડ ડેપ્થ આપણે અંદરની ઊંડાઈ જોઈએ ને તો નિયર અબાઉટ મિત્રો આપણે મળે છે 11.75 ઇંચની. તો ઇનફ સાઈઝ આપેલી છે. બહુ મોટી સાઈઝ પણ નથી કબાટની અને બહુ નાની સાઈઝ પણ નથી, મીડિયમ સાઈઝ આને આપણે કહી શકાય. આની એમઆરપી બોક્સ ઉપર લખેલી છે 6,500 રૂપિયા. પ્રીમાનો વિવા 2 પ્લાસ્ટિક કપબોર્ડ છે પરંતુ આફ્ટર ડિસ્કાઉન્ટ 4,200 રૂપિયાની આસપાસ આ માર્કેટમાં મળી જતો હોય છે.